ચાલો શરૂ કરીએ. આજે આપણે કમ્પ્યુટરના મગજ સાથે સીધી વાત કરતી ભાષા એટલે કે 8051 એસેમ્બલી લેંગ્વેજની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું. આ એક એવી જગ્યા છે જ્યાં દરેક નાની સૂચના પણ એક મોટો જાદુ કરી શકે છે. તો એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આ કમ્પ્યુટર્સ ખરેખર વિચારે છે કેવી રીતે? મતલબ, જ્યારે આપણે કોઈ ગેમ રમીએ છીએ કે પછી કોઈ વિડિયો જોઈએ ત્યારે પડદા પાછળ આટલું બધું જટિલ કામ થાય છે કેવી રીતે? જવાબ કદાચ થોડો નવાઈ પમાડે એવો છે. દરેક મોટી અને જટિલ કામગીરી નાના અને એકદમ સરળ તાર્કિક પગલાઓથી બનેલી હોય છે. આજે આપણે એ જ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સને સમજવાના છીએ. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા જોઈશું કે લોજિકલ એન્ડનો ઉપયોગ કરીને જોઈતી માહિતી કેવી રીતે અલગ કરી શકાય. પછી કોમ્પ્લિમેન્ટ વડે બિટ્સને કેવી રીતે ઉલટાવી શકાય છે એ સમજીશું. ત્યાર પછી XOR ઓપરેશનથી બે ડેટાની સરખામણી કરીશું અને છેલ્લે જાણીશું કે આ બધી નાની કામગીરીઓ આધુનિક ટેકનોલોજી માટે આટલી શક્તિશાળી કેમ છે. ચાલો તો આપણા પહેલા અને બહુ જ મહત્વના કોન્સેપ્ટથી શરૂઆત કરીએ. માસ્કિંગ. આ એક એવી ટેકનિક છે જેમાં આપણે લોજિકલ એન્ડ ઓપરેશન વાપરીને બિનજરૂરી માહિતીને જાણે કે છુપાવી દઈએ છીએ અને ફક્ત કામની માહિતી જ સામે લાવીએ છીએ. માસ્કિંગને સમજવાની સૌથી સહેલી રીત છે એક સ્ટેન્સિલને કલ્પના કરવી. જેમ આપણે સ્ટેન્સિલ મૂકીને અમુક ચોક્કસ જગ્યાએ જ રંગ પૂરી શકીએ છીએ, બસ એ જ રીતે બિટવાઇઝ માસ્કિંગમાં માસ્ક એક ડિજિટલ સ્ટેન્સિલ જેવો કામ કરે છે. એ નક્કી કરે છે કે ડેટાના કયા બિટ્સને રાખવા અને કયાને ઝીરો કરી દેવા. ચાલો આને એક સાચા કોડના ઉદાહરણથી સમજીએ. અહીં પ્રોગ્રામ 16નો હેતુ બહુ સ્પષ્ટ છે. R7 અને R6 નામના રજિસ્ટર્સમાં બે અલગ નંબરો છે. રજિસ્ટર્સ એટલે પ્રોસેસરની અંદરની નાની સુપર ફાસ્ટ મેમરી જેવું સમજી લો. તો આ પ્રોગ્રામ એ નંબરોના અમુક ખાસ ભાગોને અલગ કરવાનું કામ કરે છે. તો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલા 22H અને 44H ડેટા લોડ થાય છે. અહીં Hનો અર્થ છે હેક્સાડેસિમલ, જે કમ્પ્યુટર્સ માટે નંબરો લખવાની એક શોર્ટકટ રીત છે. પછી 0FH માસ્ક વાપરીને R7ના ઉપરના 4 બિટ્સને શૂન્ય કરી દેવાય છે, જેથી ફક્ત નીચેના 4 બિટ્સ જ રહે. એવી જ રીતે F0H માસ્ક વાપરીને R6ના નીચેના 4 બિટ્સને શૂન્ય કરી દેવામાં આવે છે. હવે જરા ટેબલ પર નજર કરીએ. અહીં આખી વાત એકદમ સાફ થઈ જશે. જુઓ, જ્યાં માસ્કમાં 1 હોય છે ત્યાં મૂળ ડેટાનો બીટ જેવો છે તેવો જ પરિણામમાં આવે છે. અને જ્યાં માસ્કમાં 0 હોય છે ત્યાં પરિણામ હંમેશા 0 જ આવે છે. બસ આ જ તો છે માસ્કિંગનો જાદુ, ચોક્કસ બિટ્સને અલગ કરવાની તાકાત. સરસ, તો આપણે બિટ્સને અલગ કરતા તો શીખી ગયા. હવે ચાલો જોઈએ કે એમને આખા ઉલટાવી કેવી રીતે શકાય. આ માટે આપણે કોમ્પ્લિમેન્ટ નામની એક બહુ જ સરળ પણ શક્તિશાળી સૂચનાનો ઉપયોગ કરીશું. આને સમજવા માટે વિચારો કે તમારી સામે લાઇટની સ્વિચોની એક લાંબી લાઇન છે. હવે કલ્પના કરો કે બધી સ્વિચોને એકસાથે ઉલટાવી દેવામાં આવે. જે ચાલુ હતી તે બંધ થઈ જાય અને જે બંધ હતી તે ચાલુ. કોમ્પ્લિમેન્ટ ઓપરેશન બિટ્સ સાથે બરાબર આવું જ કરે છે. દરેક 0ને 1 અને દરેક 1ને 0 બનાવી દે છે. અહીં આપણી પાસે બીજું એક નાનકડું ઉદાહરણ છે. આ પ્રોગ્રામનું કામ બહુ જ સીધું સાદું છે. એનો એક જ હેતુ છે 55H એટલે કે હેક્સાડેસિમલમાં 55 આ મૂલ્યના દરેક બીટને ઉલટાવી દેવાનો. આ પ્રોગ્રામનું લોજિક એકદમ સિમ્પલ છે. પહેલા ડેટાને એક્યુમ્યુલેટરમાં કોપી કરવામાં આવે છે, જે પ્રોસેસરનું મુખ્ય વર્કસ્પેસ ગણાય. પછી CPLA સૂચના પોતાનો જાદુ ચલાવે છે અને બધા બિટ્સને ફ્લિપ કરી દે છે. અને છેલ્લે આ નવા પરિણામને પાછું તેની જગ્યાએ સ્ટોર કરી દેવામાં આવે છે. અને અહીં જુઓ પરિણામ. એકદમ સ્પષ્ટ છે નહીં? શરૂઆતમાં આપણી પાસે હતું 55H, જે બાઇનરીમાં થાય 01010101. કોમ્પ્લિમેન્ટ ઓપરેશન પછી એ બની ગયું 10101010, જે હેક્સાડેસિમલમાં AAH છે. કેટલું સરળ પણ કેટલું શક્તિશાળી. અને હવે આવે છે આપણું છેલ્લું અને કદાચ સૌથી વધુ રસપ્રદ લોજિકલ ઓપરેશન, XOR એટલે કે એક્સક્લુઝિવ OR. આ બે નંબરોની સરખામણી કરવાની એક બહુ જ સ્માર્ટ રીત છે, જે આપણને બતાવે છે કે તે બીટ બાય બીટ ક્યાં અલગ પડે છે. XORનો નિયમ બહુ જ સરળ છે. બસ એટલું યાદ રાખવાનું કે જો અલગ તો 1, જો સમાન તો 0.
એટલે કે જો બે ઇનપુટ બિટ્સ અલગ અલગ હોય, જેમ કે એક 0 અને એક 1, તો પરિણામ 1 આવશે. પણ જો તે સરખા હોય, એટલે કે બંને 0 અથવા બંને 1, તો પરિણામ 0 આવશે. આ જ કારણે તે સરખામણી માટે એકદમ પરફેક્ટ છે. આ ત્રીજો પ્રોગ્રામ બે નંબરોની સરખામણી કરે છે, પણ જરા હટકે રીતે. એ સીધી સરખામણી નથી કરતો, પણ એક ચતુર ટ્વિસ્ટ વાપરે છે. એ પહેલાં તફાવતો શોધે છે અને પછી તેમાંથી સમાનતા તારવે છે. આ પ્રોગ્રામની જે ટ્રીક છે ને, એ બે ભાગમાં છે. પહેલા સ્ટેપમાં તે XOR વાપરીને એવા બિટ્સ શોધે છે જે બંને નંબરોમાં અલગ છે. બીજા સ્ટેપમાં એ કોમ્પ્લિમેન્ટ વાપરીને આખા પરિણામને ઉલટાવી દે છે. આનાથી શું થાય? જે બિટ્સ પહેલાં અલગ હતા તે 0 બની જાય છે અને જે સમાન હતા તે 1, એટલે કે આપણને સીધું જ સમાનતાનું ચિત્ર મળી જાય છે. આ ટેબલ પર ધ્યાન આપજો. અહીં આખી ગેમ સમજાઈ જશે. જ્યારે R2 અને R3 પર XOR ઓપરેશન થાય ત્યારે આપણને મળે છે 75H. આમાં જ્યાં જ્યાં 1 છે એનો મતલબ છે કે ત્યાં મૂળ બિટ્સ અલગ અલગ હતા. પછી જ્યારે આપણે આ પરિણામનું કોમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે આપણને મળે છે 8AH. હવે આમાં જ્યાં જ્યાં 1 છે તે બતાવે છે કે તે જગ્યાએ મૂળ બિટ્સ એક સરખા હતા. તો આપણે એન્ડ વડે માસ્કિંગ, કોમ્પ્લિમેન્ટ વડે ફ્લિપિંગ અને XOR વડે સરખામણી કરતા જોયું. પણ સવાલ એ છે કે આ બધી નાની નાની વસ્તુઓ આટલી બધી મહત્વની કેમ છે? આટલા સરળ લોજિકમાં આટલી બધી શક્તિ ક્યાંથી આવે છે? જવાબ એ છે કે આ જ નાની નાની લોજિકલ કામગીરીઓ આધુનિક કમ્પ્યુટિંગનો આખો પાયો છે. આનાથી જ હાર્ડવેર પર સીધું નિયંત્રણ મળે છે. તે સુરક્ષિત એન્ક્રિપ્શનનો આધાર છે. આપણી સ્માર્ટ ઘડિયાળોથી લઈને મોટા ઔદ્યોગિક રોબોટ સુધી દરેક જગ્યાએ આનો જ ઉપયોગ થાય છે. અને આના કારણે જ કોડ અત્યંત ઝડપી અને કાર્યક્ષમ બને છે. તો હવે પછી જ્યારે કોઈ સ્માર્ટફોન હાથમાં લો કે કમ્પ્યુટર પર કામ કરો, ત્યારે એક ક્ષણ માટે વિચારજો. પડદા પાછળ દર સેકન્ડે અબજોની સંખ્યામાં આવા સરળ એન્ડ, નોટ અને XOR ઓપરેશન્સ સતત ચાલી રહ્યા છે, જે આપણી આધુનિક ડિજિટલ દુનિયાને જીવંત રાખે છે. આના પર વિચાર કરવા જેવું છે, ખરું ને?